नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 6 ની અંદર સ્ટેટિસ્ટિક્સની અંદર ગુણાત્મક સંબંધ જેની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2 કરવાના છે। ખૂબ જ મોસ્ટ ટાઈમ છે। ઓકે, ચાલો શરૂઆત કરીએ। નીચેની માહિતી પરથી પિતા અને પુત્રની બુદ્ધિના ગુણાત્મક સંબંધની ગણતરી કર્યો। ઓકે, શું કીધું છે? જે ગુણાત્મક સંબંધ છે તેની ગણતરી કરવાની છે। તો હવે આ કઈ રીતે કરવી? જો આવા પ્રશ્નો છે ને વારંવાર પૂછાય છે અને આવા પ્રશ્નો સ્વાધ્યાયની અંદર ઘણા મળી જશે તમને। એટલા માટે ખાસ આ વિડીયો પૂરો જોજો અને સાથે સાથે એક બાબત હંમેશા યાદ રાખજો। જો આ પ્રકરણની અંદર મુખ્ય હેતુ એ છે કે એ બી આલ્ફા બીટા, એ બીટા અને જે આલ્ફા બી હોય છે તે મુખ્યત્વે હેતુ હોય છે। તેમાં સમજો તો પોઝિટિવ હોય ને, પોઝિટિવ ગમે તે બાબત, ઓકે, પોઝિટિવ બાબતમાં એ બી આવશે હંમેશા, અને જ્યારે નેગેટિવ બાબત હોય ને, ઓકે, નેગેટિવ બાબત હોય ને તો એમાં આલ્ફા એન્ડ બીટા આવશે, હંમેશા યાદ રાખો। ઓકે, એટલે આની અંદર છે ને જોઈએ આપણે તો પૂરો આપણે જોઈ લે। પેલા પ્રશ્ન શું છે? પિતા બુદ્ધિશાળી અને પુત્ર બુદ્ધિશાળી, જોઈએ આપણે ટીક માર્ક કરતા રહીએ। ઓકે, પુત્ર બુદ્ધિશાળી અને પિતા બુદ્ધિશાળી, તો 248 છે। પિતા બુદ્ધિશાળી હોય, પુત્ર મંદ બુદ્ધિ હોય તેમાં 81 છે। પિતા મંદ બુદ્ધિ હોય અને પુત્ર બુદ્ધિશાળી હોય તેઓ 91 છે। પિતા મંદ બુદ્ધિવાળા અને પુત્ર મંદ બુદ્ધિવાળા તો આવા છે 579। હવે જો સમજો શું કહેવા માંગે છે। હવે બુદ્ધિશાળી છે ને, બુદ્ધિશાળી તમને વિસ્તારપૂર્વક સમજાવું છું। ઓકે, બુદ્ધિશાળી તેમાં આવશે એ અને બી। ઓકે, એ અને બી। જ્યારે મંદ બુદ્ધિ છે ને, મંદ બુદ્ધિ અથવા મંદ બુદ્ધિશાળી, ઓકે, મંદ બુદ્ધિવાળા, સોરી, મંદ બુદ્ધિવાળા, તો એમાં આવશે આલ્ફા એન્ડ બીટા। હવે જુઓ, સમજો વાત। જ્યારે પિતાની વાત કરીએ આપણે તો પિતા બુદ્ધિશાળી, ઓકે, તો આપણે એને ધારીશું એ। ઓકે, ત્યારબાદ પુત્ર બુદ્ધિશાળી તો એને કહેવાશે બી। જ્યારે પિતા મંદ બુદ્ધિ તો એને કેવી રીતે કહેવાનું? જો યાદ રાખજો હંમેશા, જ્યારે પિતા બુદ્ધિશાળી, પિતાની જગ્યાએ આપણે એ રાખીએ, ઓકે, બુદ્ધિશાળીમાં, ત્યારે બીજામાં પિતા લખીએ ને ત્યારે આલ્ફા જ આવવો જોઈએ। આલ્ફા નકારાત્મક હોય ત્યારે આલ્ફા જ। ઓકે, અહીંયા બીટા ન આવી શકે। પિતા મંદ બુદ્ધિ એમાં બીટા નહીં લખવાનું। જો અહીંયા બી લખ્યું હોય ને તો અહીંયા બીટા લખવાનું, એ હંમેશા યાદ રાખજો। ઓકે, ઘણીવાર આવી મિસ્ટેકો મેં જોઈ છે, એટલા માટે કહું છું। ત્યારબાદ પુત્ર મંદ બુદ્ધિ વાળા તો તે આવશે બીટા। આખો પ્રોગ્રામ સમજાઈ ગયો? ઓકે, ડન। હવે આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક બનાવીએ અને ન બનાવીએ ને તો પણ ચાલે। ઓકે, આપણે આવડે ને એટલે સંપૂર્ણપણે ઓકે છે। જો હું તમને તોય બનાવી દઉં તો કઈ રીતે બનશે 2x2 કન્ટીજન્સી કોષ્ટક, અને ત્યારબાદ આપણે કઈ રીતે જે મેળવવાનું છે તે મેળવી શકીએ। ઓકે, અહીં ગુણધર્મ આવશે, અહીં આવશે એ, અહીં આવશે આલ્ફા, બી આવશે, સોરી વધારે એક લાઈન બની ગઈ, બીટા આવશે, અહીં આવશે કુલ। ઓકે, ત્યારબાદ જોઈએ તો આપવામાં શું શું આવેલું છે। હવે જો પહેલાં આપણે લખીશું, ત્યારબાદ બધું કરીશું। જો સમજો, હવે જોઈએ અહીંયા આપણે કીધું છે કે પિતા બુદ્ધિશાળી, પુત્ર, સોરી એ ન જોવાનું, પિતા બુદ્ધિશાળી હોય તો એ, પુત્ર બુદ્ધિશાળી હોય તો બી। એટલે અહીંયા જોવાનું આપણે પિતા બુદ્ધિશાળી, જોઈએ અહીંયા પિતા બુદ્ધિશાળી, પુત્ર બુદ્ધિશાળી, એટલે એ અને બી છો ને, આ એ છો અને આ શું છું? બી છો। એટલે એ બી બરાબર શું છે? 248। તો 248 મેં કહે એ બી ઇઝ ઇક્વલ ટુ 48। ઓકે, હવે જુઓ બીજું શું આપ્યું છે? પિતા બુદ્ધિશાળી, પુત્ર મંદ બુદ્ધિ, તો અહીં જુઓ પિતા બુદ્ધિશાળીમાં એ થઈ ગયો, ત્યારબાદ પુત્ર મંદ બુદ્ધિમાં બીટા, તો એ બીટા આવશે, એ બીટા ઇઝ ઇક્વલ શું છે? 81 છે, લખી નાખો 81, 81। ઓકે, હવે જુઓ સમજો, પિતા મંદ બુદ્ધિ એટલે પિતા મંદ બુદ્ધિમાં ક્યાં છે? આલ્ફા, એન્ડ પુત્ર બુદ્ધિશાળી
એટલે બુદ્ધિશાળીમાં શું છે બી, એટલે આલ્ફા બી આવશે, આલ્ફા એન્ડ બી. ઓકે, બરાબર કેટલા છે 91, 91. ત્યારબાદ જોઈએ પિતા મંદ બુદ્ધિવાળા, તો પિતા મંદ બુદ્ધિમાં શું આવશે, પિતા મંદ બુદ્ધિમાં આલ્ફા આવશે, અને પુત્ર પણ મંદ બુદ્ધિવાળા તો તેમાં શું આવશે બીટા આવશે, તો આલ્ફા બીટા ઇઝ ઇક્વલ 579, 579. ઓકે ડન, સમજાઈ ગયું. હવે જો આની રકમ છે ને ખાલી અહીં કોષ્ટકમાં મૂકી દેવાની, બીજું કંઈ કરવાનું નથી. મૂકી દઈએ 248, 579. ત્યારબાદ એ બીટા જોઈએ તો એ બીટા કેટલા છે 81, અને અહીંયા આવશે 91. ઓકે, આ રીતે મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નથી. કુલ તમે કરવું હોય તો કરી લેજો કે તમારી રીતે કુલ ટોટલ કરી લેજો. અહીંયા આવશે આ બંનેનો સરવાળો, અહીંયા આ બંનેનો સરવાળો અહીંયા. ઓકે, એ રીતે તમે ટોટલ તમારી રીતે કરી લેજો. હવે જો સમજો, મુખ્ય બાબત છે તે તમને સમજાવું. હવે આમાં મેળવવાનું શું કીધું છે તે પહેલાં જોઈ લઉં. તો ગુણાત્મક સંબંધની ગણતરી કરવાનું છે, એટલે કે ક્યુ મેળવવાનું છે. ઓકે, ક્યુ, તો ક્યુ ઇઝ ઇક્વલ, જો આ બે રીતે બને, આ બે રીતે મળે છે. ઓકે, એટલે આપણે એક રીતનો ઉપયોગ કરીને અત્યારે ગણીએ, ત્યારબાદ આવનારા વિડીયોમાં જો જરૂરિયાત પડી તો બીજી રીતનો પણ ઉપયોગ કરીશું. ક્યુ બરાબર સૂત્ર છે 1 માઇનસ, આ સૂત્ર હંમેશા યાદ રાખજો, એ બીટા, ત્યારબાદ આલ્ફા બી, છેદમાં આવશે એ બી અને આલ્ફા બીટા. ઓકે, એના છેદમાં આવશે 1 પ્લસ એને એચ, એને એચ કોપી કોપી મૂકી જ દેવાનો, અહીં ખાલી પ્લસ આવશે, આગળ 1 આવશે, બીજું કોઈ નહીં આવે. એ બીટા આવજો, ત્યારબાદ આલ્ફા બી, એની નીચે આવશે એ બી, અહીંયા આવશે આલ્ફા એન્ડ બીટા. ઓકે ડન. હવે જુઓ ઇઝ ઇક્વલ શું આવશે, જે રકમ આપણે મેળવી જોઈએ, આપણે એક પછી એક જોઈ લઈએ. એ બીટા ક્યાં છે, એ બીટા 81 છે, 81 મૂકી દો. ત્યારબાદ શું છે આલ્ફા બી, તો આલ્ફા બી કેટલા છે 91 છે, 91 મૂકી દો. સોરી 91 છે ને, એક વાર ચેક કરી લે. ઓકે 91 લખેલા છે. ઓકે 91 જે છે. હવે જોઈએ તો નીચે શું હશે એ બી, તો 248. ત્યારબાદ આલ્ફા બી, તો આલ્ફા બી કેટલા છે, આલ્ફા બીટા છે. ઓકે, આલ્ફા બીટા 519. હવે છે ને અહીંયા શું આવશે 1 માઇનસ, કોપી ટુ કોપી મૂકી દેવાનું છે, 1 પ્લસ કરીને કોપી ટુ કોપી નીચે મૂકી દો. 81, 91, 248, 579. ઓકે, ત્યારબાદ ઇઝ ઇક્વલ કરીએ, ત્યારબાદ 81 ગુણ્યા 91 કરીએ આપણે, એટલે 7371 આવશે, 7371 આવશે. 7000, સોરી જો આ 91 જગ્યાએ મિસ્ટેક છે એ જ હું કહેતો, અહીંયા 92 આવશે. ઓકે, રકમની અંદર 92 આપેલા છે, અહીંયા 91 લખાઈ ગયા આપણે. ઓકે, એટલે અહીંયા શું આવશે 92 આવશે, રકમની અંદર 92 આપેલા છે. ઓકે, અહીં 91 આપણે લખ્યા છે, ભૂલથી લખાઈ ગયા છે, 92 આપવામાં આવેલા છે, રકમ ચેક કરી મેં એટલે. ઓકે, એ 92 છે. જોઈએ આપણે 81 મલ્ટીપ્લાઇડ 92 ઇઝ ઇક્વલ 7452, 7452 છેદમાં આવશે 248 મલ્ટીપ્લાઇડ 579, એટલે 1,43,592, 1,43,592 છેદમાં કરીએ તો અહીંયા છે ને કોપી ટુ કોપી જોઈએ, કોપી ટુ કોપી નીચે મૂકી જો, અહીંયા પ્લસ કરી નાખો ખાલી, અને 7452 છેદમાં 1,43,592 ઇઝ ઇક્વલ કરીએ. હવે આનો ભાગાકાર કરી નાખીએ આપણે, તો 7452 ડિવાઇડેડ ઇન્ટુ 143,592 ઇઝ ઇક્વલ 0.0518 સુધી રાખીએ. ઓકે, ઓકે ડન. 8 9 હાથે લખી નાખીએ સાથે સાથે. ઓકે, હવે જોઈએ અહીંયા શું આવશે 1 માઇનસ, હવે 1 પ્લસ આને આ કોપી ટુ કોપી નીચે મૂકી દો, 0.0518 ઇઝ ઇક્વલ, હવે કરીએ 1 માંથી બાદ કરો 0.81 છે, સોરી 5189 ઇઝ ઇક્વલ 0.9481. ઠીક છે, 9481.
ત્યારબાદ અહીંયા પ્લસ કરીએ તો 1.1 અહીંયા એડ થઈ જશે. ત્યારબાદ 0, 5, 1, 8, 9 જોઈએ ઇઝ ઇક્વલ. હવે આનો ભાગાકાર કરી નાખીએ તો 0.9481 ડિવાઇડેડ ઇન્ટુ 1.05189 ઇઝ ઇક્વલ 0.90. ઓકે, આ છે રાઈટ આન્સર. ઓકે, ડન. મિત્રો, આ દાખલા તો સાવ સિમ્પલ છે અને સાદા છે, પણ તમે એકવાર પ્રેક્ટિસ કરશો. જો એમને તમે કહેશો કે મને નથી આવડતો તો નહીં જ આવડે ને. તમે એકવાર પ્રેક્ટિસ કરશો તો આવડશે. એટલે આ દાખલા છે ને બધા સિમ્પલ છે, એટલે શાંતિથી એકવાર જોઈ લેજો. જો આવા સેમ ટુ સેમ દાખલા તમને હોમવર્કમાં આપી દઉં તો સ્વાધ્યાય દાખલા નંબર 6, 9 અને 10 સાવ સિમ્પલમાંથી સિમ્પલ છે. ઓકે, ગુણાત્મક સંબંધાંક તમે જ્યાં સુધી હાથેથી લખશો નહીં, જ્યાં સુધી તમે તેને સમજશો નહીં, ત્યાં સુધી તમને નથી આવડવાના. એટલે ખાસ કરીને સમજી અને એકવાર લખજો તો જ આવડશે. બાકી તમે એમ કીધા કરો કે મને નથી આવડતો તો પછી ન જ આવડે ને. ઓકે, એટલા માટે ખાસ કરીને એકવાર સમજો અને ત્યારબાદ લખો. ત્યારબાદ તમને ન સમજાય તો તમે મને પૂછો. ઓકે, આભાર વિદ્યાર્થી મિત્રો. ફરી આપણે અગત્યની માહિતી અને જે મોસ્ટ ટાઈમ પે દાખલા હોય તેની સાથે ફરી મળીશું. નમસ્કાર.